કલમ 53 અસર માટે પ્રેરકની જવાબદારી ઉશ્કેરનાર દ્વારા હેતુ કરતાં અલગ કૃત્ય કરવામાં આવે છે। હવે કોઈ પણ અસર ઉત્પન્ન થઈ તો એમાં પ્રેરકની જવાબદારી શું છે, અને જે કૃત્ય કરવા માટે થઈને એને પ્રેરિત કરવામાં આવ્યો હોય પરંતુ એનાથી એ અલગ કૃત્ય થાય ત્યારે શું થઈ શકે એની સ્પષ્ટતા કલમ 53 છે। જ્યારે કોઈ કૃત્યને દુષ્પ્રેરક તરફથી કોઈ ચોક્કસ અસર કરવાના ઈરાદાથી ઉશ્કેરવામાં આવે છે અને કોઈ કૃત્ય કે જેના માટે દુષ્પ્રેરક ઉશ્કેરણીના પરિણામે જવાબદાર હોય છે ત્યારે દુષ્પ્રેરકના ઈરાદાથી અલગ અસર થાય છે। પ્રેરક તે અસર માટે જવાબદાર છે તે જ રીતે અને તે જ હદ સુધી જેમ કે તેણે તે અસર ઊભી કરવાના ઈરાદાથી કૃત્યને પ્રોત્સાહન આપ્યું હતું, જોકે તે જાણતો હોય કે પ્રેરિત કાર્યથી તે અસર થવાની સંભાવના છે। હવે દાખલાથી સમજીએ, એ બીને ઝેડને ગંભીર ઈજા પહોંચાડવા માટે ઉશ્કેરે છે। બી ઉશ્કેરવાના પરિણામે ઝેડને ગંભીર ઈજા પહોંચાડે છે, પરિણામે ઝેડ મૃત્યુ પામે છે। અહીં જો એ જાણતો હતો કે ઉશ્કેરણીથી ગંભીર ઈજા મૃત્યુનું કારણ બની શકે છે તો એ પૂરી પાડવામાં આવેલ સજા સાથે આગળ વધવા માટે જવાબદાર છે હત્યા માટે। આમાં એવી સમજૂતી આવી છે કે કોઈ એ નામની વ્યક્તિએ બી નામની વ્યક્તિને ઉશ્કેરણી કરી કે ભાઈ તું આ ઝેડને મારી નાખ, ઝેડને માર અને એ ઝેડને મારે છે અને એ મારને કારણે એ ઝેડ મૃત્યુ પામે છે અને એ જાણતો હતો કે આ જે રીતે મારશે અને ઝેડ મૃત્યુ પામશે એવા પૂરા નોલેજ સાથે એને આવી ઉશ્કેરણી કરી હોય તો એ ઉશ્કેરણી કરનાર પણ હત્યા માટે જવાબદાર ઠરશે એવું મિત્રો આની સ્પષ્ટતા કરવામાં આવી છે, આ સમજૂતી આપવામાં આવી છે। ત્યારબાદ છે કલમ 54 અપરાધ આચરવામાં આવે ત્યારે પ્રેરક કરનાર હાજર। જ્યારે કોઈ પણ વ્યક્તિ જે ગેરહાજર હોય તે ઉશ્કેરણી કરનાર તરીકે શિક્ષાને પાત્ર હશે। જ્યારે તે કૃત્ય અથવા અપરાધ કે જેના તે ઉશ્કેરણીમાં પરિણામ સ્વરૂપે શિક્ષાને પાત્ર છે ત્યારે હાજર હોય ત્યારે તેણે આવેલું કૃત્ય કર્યું હોવાનું અથવા અપરાધી માનવામાં આવશે। કલમ 54 મિત્રો એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે અપરાધ આચરવા માટે અપરાધી જે દુષ્પ્રેરક છે કે એને કોઈ જેને કહેવાય ને આપણે સાદી ભાષામાં કહીએ તો ચડાવ્યો અને એની ચડામણીમાં આવી અને બીજી કોઈ વ્યક્તિ કોઈ ગુનો આચરે તો એ ગુનો આચરવામાં ભલે એ ચડામણી કરનાર હાજર ન હોય, એની હાજરી પણ ન હોય, પણ એની ચડામણીને વશ થઈને આ આખો અંજામ આપવામાં આવ્યો ગુનાને તો આ બંને વ્યક્તિઓ છે એ સમાન રીતે જવાબદાર ઠરશે એવી સમજૂતી આ કલમમાં આપવામાં આવી છે મિત્રો। ત્યારબાદ છે કલમ 55 મોત અથવા આજીવન કેદની સજાને પાત્ર અપરાધ માટે ઉશ્કેરણી। જે કોઈ અપરાધને મૃત્યુ અથવા આજીવન કેદની સજાને પાત્ર હોય તેવા અપરાધ માટે ઉશ્કેરે છે, જો તે અપરાધ ઉશ્કેરણીના પરિણામે કરવામાં આવ્યો ન હોય અને આવી ઉશ્કેરણી સજા માટે આ સંહિતા હેઠળ કોઈ સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી નથી તો તેને શિક્ષા કરવામાં આવશે 7 વર્ષ સુધીની લંબાવી શકે તેવી મુદત માટે, કોઈ પણ વર્ણની કેદ અને દંડ માટે પણ જવાબદાર રહેશે। અને જો કોઈ કૃત્ય કે જેના માટે તે પ્રેરક ઉશ્કેરણીના પરિણામે જવાબદાર છે અને જે કોઈ વ્યક્તિ નુકસાન પહોંચાડે છે તે કરવામાં આવે તો પ્રેરક 14 વર્ષ સુધી લંબાવી શકે તે મુદત માટે કોઈ પણ વર્ણની કેદની સજાને પાત્ર રહેશે અને તે પણ દંડ માટે જવાબદાર રહેશે। મિત્રો કલમ 55 મોત અથવા તો આજીવન કેદની સજાને પાત્ર જો કોઈ ગુનો આચરવા માટે કોઈને ઉશ્કેરણી કરવામાં આવે છે અને આવા કિસ્સામાં ઉશ્કેરણી કરનારની ઉશ્કેરણીમાં આવી અને ગુનો બને નહીં, એટલે કે જે બીજી વ્યક્તિ છે એ ગુનો આચરે નહીં, તો પણ આ કાયદામાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે જો ગુનો ન બને તો 7 વર્ષ સુધી લંબાવી શકાય તેટલી સજા એ આરોપીને થઈ શકે છે અને ઉશ્કેરણી કરનારને પણ થઈ શકે છે અને દંડની પણ સાથે જોગવાઈ કરવામાં આવી છે। પરંતુ ઉશ્કેરણીના પરિણામે જો એ ગુનો બને અથવા તો ગુનાને અંજામ આપવામાં આવે તો 14 વર્ષ સુધી લંબાવી શકાય તેટલી કેદની સજાની જોગવાઈ આ કલમમાં કરવામાં આવી છે અને સાથે સાથે દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે કલમ 55। ત્યારબાદ છે કલમ 56 ઉશ્કેરણીના ગુના માટે કેદની સજાને પાત્ર। જે કોઈ અપરાધને કેદની સજા પાત્ર છે જે તે અપરાધ ઉશ્કેરવાના પરિણામે કરવામાં આવ્યો ન હોય
અને આવી ઉશ્કેરણીની સજા માટે આ સંહિતા હેઠળ કોઈ સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી નથી, તો તે ગુના માટે આપવામાં આવેલ કોઈ પણ વર્ણનની કેદની સજા પાત્ર થશે. મુદત માટે જે તે ગુના માટે પૂરી પાડવામાં આવેલ સૌથી લાંબી મુદતની એક ચોથા ભાગ સુધીની વિસ્તરી શકે છે, અથવા તે ગુના માટે પૂરી પાડવામાં આવેલ દંડ સાથે અથવા બંને સાથે. અને જો દુષ્પ્રેરક અથવા પ્રેરિત વ્યક્તિ જાહેર સેવક હોય જેની ફરજ આવા ગુનાને રોકવાની છે, તો પ્રેરકને તે ગુના માટે પ્રદાન કરેલ કોઈ પણ વર્ણનની કેદની સજા કરવામાં આવશે, જે મુદત માટે અડધા સુધીને લંબાવી શકે. તે ગુના માટે પૂરી પાડવામાં આવેલ સૌથી લાંબી મુદતની અથવા ગુના માટે આપવામાં આવેલ દંડ સાથેની અથવા બંને. મિત્રો, આ જે કલમ છે 56 ઉશ્કેરણી ગુના માટે કેદની સજા, એટલે અગાઉ જે આપણે જોયું એ એવી ઉશ્કેરણી હતી કે જેમાં આજીવન કેદ અથવા તો મૃત્યુની સજાને પાત્ર જો ગુનો હોય અને એ બદલ જો ઉશ્કેરણી કરવામાં આવે તો, અને એ ઉશ્કેરણી બદલ જો કાયદામાં કોઈ જોગવાઈ ન હોય સજાની, તો કેટલી સજા કરવી એવા ગુનામાં ઉશ્કેરણી માટે, એ આપણે સમજી ગયા. હવે આ જે કલમ છે 56, એમાં એવો કોઈ ગુનો આચરવાની ઉશ્કેરણી કરવામાં આવે કે જેમાં કેદની સજા છે, આજીવન કેદ કે મૃત્યુ નહીં, પરંતુ એનાથી નીચી કક્ષાની, એટલે કેદની સજા અને પાત્ર જો કોઈ ગુનો છે અને એની ઉશ્કેરણી કરવામાં આવે, તો આવા કિસ્સામાં જો એ ગુનો ન બને તો એ વ્યક્તિને એ ગુનાની જે વધુમાં વધુ મુદતની સજા હોય એની ચોથા ભાગની સજા કરવામાં આવશે. એટલે માની લો કોઈ એવો ગુનો છે કે જેમાં 10 વર્ષની સજાની જોગવાઈ છે, પરંતુ એ ગુનો બનતો નથી ઉશ્કેરણીને કારણે, માત્ર ઉશ્કેરણી થઈ છે, તો એને ચોથા ભાગની સજા કરવામાં આવશે. અને જો આવ્યો ગુનો કરનાર વ્યક્તિ એ રાજ્ય સેવક હોય તો એને અડધા ભાગની સજા કરવામાં આવશે. મિત્રો, 50%, જે વધુમાં વધુ મુદતની સજા હોય એ ગુનાની એની. કલમ 56માં આ સ્પષ્ટતા કરવામાં આવી છે. મિત્રો, હવે એના ઉદાહરણો આપવામાં આવ્યા છે કે એ બીને ખોટા પુરાવા આપવા માટે ઉશ્કેરે છે. અહીં જો બી ખોટો પુરાવો આપતો નથી તો એ તેમ છતાં આ કલમમાં વ્યાખ્યાયિત ગુનો કર્યો છે અને તે મુજબ સજાને પાત્ર છે. જેમ આપણે ઉપર જોયું એમ કે ગુનો ન બને તો પણ એ સજાને પાત્ર છે. એટલે આમાં એ નામની વ્યક્તિ બી નામની વ્યક્તિને ખોટો પુરાવો આપવા માટે થઈ અને ઉશ્કેરે છે, પરંતુ બી છે એ ખોટો પુરાવો આપતી નથી, તેમ છતાં એ આ જેને કહેવાય કે ગુનામાં છે એ ગુનો કર્યો છે એવું માનશે કોર્ટ અને એને સજા કરશે. મિત્રો, ત્યારબાદ લૂંટનો ગુનો થતાં અટકાવવાની જેની ફરજ છે એવા એક પોલીસ અધિકારી એને લૂંટ કરવાનું દુષ્પ્રેરણ કરે છે. અહીં કોઈ લૂંટ થશે નહીં તો પણ એ તે ગુના માટે પૂરી પાડવામાં આવેલ કેદની મહત્તમ મુદતના અડધા ઉપરાંત દંડને પાત્ર છે. હવે લૂંટનો ગુનો ક્યાંય થતો હોય જે અટકાવવાની જવાબદારી છે એ પોલીસની છે, પરંતુ એ પોલીસ અધિકારી છે એ કોઈ વ્યક્તિને લૂંટ કરવા માટે ઉશ્કેરે કે ભાઈ ના તું તારે લૂંટ કર, પરંતુ લૂંટ કરતો નથી, તેમ છતાં એ રાજ્ય સેવક છે એટલે એને લૂંટની જે સજા ફરમાવવામાં આવી છે કાયદામાં એની અડધી મુદતની સજા અને દંડની સજા થઈ શકે છે. મિત્રો, ત્યારબાદ લૂંટનો ગુનો થતો અટકાવવાની જેની પોલીસ અધિકારીની એને લૂંટનો કરો ગુનો બી દુષ્પ્રેરણ કરે છે. અહીં લૂંટ કરવામાં આવી હોવા છતાં બી લૂંટના ગુના માટે ઠરાયેલી વધુમાં વધુ મુદતની અડધા ભાગની સજા તેમજ દંડ માટે જવાબદાર ઠરે છે. પછી છે કલમ 57, જાહેર લોકો અથવા 10થી વધુ માણસો ગુનો કરવા માટે ઉશ્કેરવાની બાબત. હવે મિત્રો, આપણે જે અગાઉ જોઈ જેટલી કલમો જે દુષ્પ્રેરણની હતી એ એવી હતી કે જે 10થી ઓછી વ્યક્તિઓને દુષ્પ્રેરિત કરવામાં આવી અથવા ચડાવવામાં આવી કોઈ પણ કૃત્ય કે કોઈ પણ ગુનો આચરવા માટે. હવે દુષ્પ્રેરણ માની લ્યો કોઈ સમૂહને કરવામાં આવે એટલે 10થી વધુ લોકો હોય તો કલમ 57માં એની સ્પષ્ટતા કરવામાં આવી છે કે 10થી વધુ લોકોને માની લો કોઈ દુષ્પ્રેરણ કરવામાં આવે અને જો કોઈ ગુનાને અંજામ આપવામાં આવે, કોઈ કૃત્યને અંજામ આપવામાં આવે ગેરકાયદેસરના, તો એમાં આગળ શું થઈ શકે એની સ્પષ્ટતા આ કલમમાં કરવામાં આવી છે. જે વ્યક્તિ સામાન્ય રીતે લોકો અથવા 10થી વધુ માણસોને કે માણસો દ્વારા ગુનો કરવા માટે ઉશ્કેરવામાં આવે છે તેને 7 વર્ષ સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની અથવા દંડની સજા આપવામાં આવશે.
10થી વધુ વ્યક્તિ હોય અથવા તો ટોળું જેને કહેવાય, અને જો એમાં કોઈ વ્યક્તિ પ્રોત્સાહિત કરે આવા ટોળાને કોઈ ગુનો કરવા માટે, તો એવી વ્યક્તિને 7 વર્ષ સુધીની કેદની સજા અને દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. એમાં ઉદાહરણથી આપણે સમજીએ, કોઈ વિરોધી પંથના સભ્યોએ સરઘસ કાઢી હોય ત્યારે તેમના હુમલો કરવાના હેતુ માટે અમુક સમય અને જગ્યાએ ભેગા થવા માટે 10થી વધુ માણસો બનેલા કોઈ પણ પંથને ઉશ્કેરણી કરતું એક પ્લે કાર્ડ કોઈ જાહેર જગ્યાએ ચોંટાડે છે, એ આ કલમમાં વ્યાખ્યા મુજબનો ગુનો કર્યો છે. આ જે એક્ઝામ્પલ છે મિત્રો, કે એમાં માની લ્યો કોઈ એક જ્ઞાતિના લોકોનું સરઘસ નીકળે છે અને બીજી જ્ઞાતિના લોકો આ સરઘસ ઉપર હુમલો કરવા અથવા તો એમાં રાયોટ્સ કરવા માટે થઈ અને કોઈ જાહેર જગ્યા ઉપર કોઈ એવું લખાણ ચોંટાડે છે અને લોકોને ઉશ્કેરણી કરે છે, એમાં આ બધું તોફાન કરવાની, તો આ જે કલમમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે એ પ્રકારના ગુના માટે દોષિત ઠરશે એ વ્યક્તિ મિત્રો.